બગસરાના સમઢિયાળા ગામે બ્રહ્માણી માતાજીના મંદિર ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત તાલુકા કક્ષાનો 75મો વન મહોત્સવ અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ સાથે ઉજવણી કરી પ્રાંત અધિકારી આરએફઓ સહિત વન વિભાગ સહિતનો સ્ટાફ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલીના બગસરા તાલુકાના સમઢિયાળા ગામે બ્રહ્માણી માતાજીના મંદિર ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત તાલુકા કક્ષાનો 75મો વન મહોત્સવનું પ્રાંત અધિકારી કેવી નંદા અને આરએફઓ ડીએલ ચૌધરીની અધ્યક્ષતામાં અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ સાથે ઉજવણી કરી વન વિભાગ સ્ટાફ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બગસરા પ્રાંત અધિકારી કેવી નંદાએ જણાવ્યું હતું કે સારું વાતાવરણ અને વધતા જતા પ્રદૂષણને અટકાવવા વધુમાં વધુ વૃક્ષારોપણ એ જ એક ઉદ્દેશ્ય છે। સૌને વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ કરીએ તેવો સંદેશો આપ્યો। કાર્યક્રમના અંતે વન વિભાગના આરએફઓ ડીએલ ચૌધરી સહિત ગામના સરપંચ સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, ધીરુભાઈ માયાણી, અશ્વિનભાઈ કોરાટ, પરસોત્તમભાઈ બાબરિયા, દેવચંદભાઈ સાવલિયા સહિત આગેવાનો ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અંતર્ગત અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ સાથે 75મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। અશોક મણવરનો રિપોર્ટ, તન્ના સમાચાર, અમરેલી। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સમઢિયાળા ગામે આજે વન વિભાગ દ્વારા 75મો વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। આ અંતર્ગત સમઢિયાળા ગામના બ્રહ્માણી માતાજીના મંદિરના પટાંગણમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। દર વર્ષે આપણે વન મહોત્સવ ઉજવીએ છીએ એ મુજબ આ વર્ષે આપણે અલગ અલગ ગામડામાંથી લોકોને બોલાવી શાળાના બાળકો, ગામના આગેવાનો, વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ તથા ફોરેસ્ટ વિભાગના તમામ કર્મચારી અધિકારીઓ હાજરી અને ખૂબ જ ઉત્સાહસભર રીતે આ કાર્યક્રમ છે એ અહીં ઉજવેલો છે। આ દિવસ સંદર્ભે તમામ નગરજનો, ગ્રામજનો અને નાગરિકોને મારી ખાસ વિનંતી છે કે જો આપણે આપણી પૃથ્વીને બચાવી હશે તો આપણે ગ્રીન કવર એટલે કે વૃક્ષો વાવવા પડશે। વૃક્ષ એ જ જીવન છે, એટલે ભવિષ્યમાં પણ આપણે આપણી પૃથ્વીને જે નેગેટિવ અસરો છે, જે પર્યાવરણની પ્રતિકૂળ અસરો છે, એનાથી જો આપણે બચાવવી હોય તો આપણે દરેક વ્યક્તિએ વૃક્ષ વાવવા જોશે। માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા પણ એક અભિયાન હાલ ચાલી રહ્યું છે કે એક પેડ માં કે નામ, તો આ મુજબ આપણે દરેક એક વ્યક્તિ એક વૃક્ષ વાવશે તો 140 કરોડ જેટલા વૃક્ષો આપણે વાવી શકશું। તો આ કાર્યક્રમને આપણે ધ્યાનમાં રાખી દરેક નાગરિકને મારી નમ્ર અરજ છે કે આપણે વૃક્ષો વાવીએ અને પૃથ્વીને હરિયાળી બનાવીએ। આ ઉપરાંત આ કાર્યક્રમમાં અમને આમંત્રણ આપ્યું એ બદલ અમે આરએફઓ શ્રી ચૌધરી સાહેબનો પણ અમે ખાસ આભાર માનીએ છીએ। આ ઉપરાંત વન વિભાગનો પણ અમે ખાસ આભારી છીએ। જય આજે આપણે સૌ 75મા તાલુકા વન મહોત્સવ અંતર્ગત અહીંયા બગસરા તાલુકાના સમઢિયાળ ગામે બ્રહ્માણી માતાજીના મંદિરે તમામ લોકો એકઠા થઈને ઉત્સાહપૂર્વક વન મહોત્સવની ઉજવણી કરી। તે અનુસંધાને માન્ય પ્રાંત અધિકારી શ્રી પણ અહીંયા હાજર રહેલ, માન્ય ટીડીઓ શ્રી પણ હાજર રહેલ તથા ગામના બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહી અને આ તાલુકા વન મહોત્સવની ઉજવણી કરી છે। તેમાં લોકોએ જુદી જુદી ટાઈપના રોપોનું વિતરણ કરવામાં આવ્યું છે તથા અહીંયા વૃક્ષ વાવેતર પણ કરવામાં આવ્યું છે અને સરકારશ્રીની જે યોજનાઓ છે, ધારો કે એગ્રો ફોરેસ્ટ્રી છે કે સામાજિક વનીકરણની જે યોજનાઓ છે તેની માહિતી આપવામાં આવી છે અને અહીંયા લોકોએ ઉમળકાભેર અહીંયા હાજર રહી અને વન મહોત્સવની ઉજવણી કરી છે। અને અમારી એક અપીલ છે વન વિભાગ તરફથી કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જે હાકલ કરી છે કે એક પેડ માં કે નામ અંતર્ગત એક રોપો તો પોતાના ઘરે વાવવો જ જોઈએ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ જે કટિબદ્ધતા દર્શાવી છે આ બાબતે, તે બાબતે અમે સૌ વન વિભાગ એક અપીલ કરીએ છીએ કે દરેક માણસ પોતાના ઘરે એક રોપો વાય અને આપણા પર્યાવરણનું જતન કરવું, જેથી આપણી ભાવિ પેઢીને પણ આનો જે આરોગ્યમય એમનું જીવન બની રહે એવી અમારી સૌની શુભકામનાઓ છે।